ભરૂચ જિલ્લા જેલ ખાતે જેલમાં સજા ભોગવી રહેલી મહિલાઓના બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને ચેતના સંસ્થા આઈસીડીએસ વિભાગ ભરૂચ અને જિલ્લા જેલ વિભાગના સંયુક્ત સહયોગથી ડે કેર સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી। ત્યારબાદ ડે કેર સેન્ટરના બાળકો અને કાર્યકર બહેનોએ પોતાના હાથે તૈયાર કરેલ પેઇન્ટિંગ મહાનુભાવોને સ્મૃતિ ભેટ સ્વરૂપે અર્પણ કરી તેમનું સન્માન કર્યું હતું। આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે આસિસ્ટન્ટ કલેક્ટર અવધિજા ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે વિશિષ્ટ અતિથિ તરીકે ચેતના સંસ્થાના ડાયરેક્ટર ડોક્ટર પુષ્પાબેન જોશી, આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર કશ્મીરાબેન સાવંત તથા જિલ્લા જેલના અધિક્ષક એનપી રાઠોડ હાજર રહ્યા હતા। મહાનુભાવોએ પોતાના સંબોધનમાં બાળપણના પ્રારંભિક વર્ષોના મહત્વ અંગે પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે પ્રારંભિક બાળ સંભાળ, શિક્ષણ, પોષણ અને વિકાસની સમાન તકો મળવી જરૂરી છે। તેમણે ચેતના સંસ્થા, આઈસીડીએસ વિભાગ અને જેલ વિભાગની આ સંવેદનશીલ પહેલને આવકારતા તેની પ્રશંસા કરી હતી। ત્યારબાદ આસિસ્ટન્ટ કલેક્ટરના હસ્તે ડે કેર સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ ડે કેર સેન્ટર દ્વારા જેલમાં રહેતી મહિલાઓના બાળકોને સુરક્ષિત, આનંદમય અને બાળમૈત્રીપૂર્ણ વાતાવરણમાં પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ ઉપલબ્ધ કરાવવામાં આવશે। ચેતના સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે ડે કેર સેન્ટર બાળકોના શારીરિક, માનસિક અને શૈક્ષણિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે તેમજ બાળ અધિકારોના સંરક્ષણ અને ગુણવત્તાસભર પ્રારંભિક બાળ વિકાસ માટે પ્રેરણાદાયી પહેલ સાબિત થશે। साइकोलॉजी ऐसी होती है बालकों की कि बड़े होते वक्त उनका फाउंडेशन जितना स्ट्रॉन्ग रहे, आगे चल के उनका करियर उतना ही स्ट्रॉन्ग होता है। और अगर फाउंडेशन उनका ऐसी जगह पे रहे जहाँ वो रोज़ अपने बाकी दोस्तों से मिले, अपने मित्रों से मिले, जहाँ वो कलरफुल चीज़ें देखें, अच्छे अच्छे गाने सुने, खिलौनों से खेलें, तो उनका फाउंडेशन हैप्पी रहता है। और अगर बच्चे छोटे से मतलब एक खुश मिजाज माहौल में बड़े होंगे ना, तो अपने आप उनकी करियर ग्रोथ अच्छी रहेगी। इसलिए फाउंडेशन सबसे ज़्यादा स्ट्रॉन्ग है है। और ये देख कर के मुझे बहुत खुशी हुई कि ये ऐसे ग्रुप थे जिनके लिए ये काम करना काफ़ी समय से पेंडिंग, पर थैंक्स टू सर, मैम की ये चीज़ हो सकी इन सबकी सभी के नेतृत्व में।